પોરબંદરના દરિયામાંથી ફરી એકવાર ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો। ગુજરાત એટીએસ, એનસીબી અને નેવીની ટીમે મધદરિયે ઓપરેશન પાર પાડી અંદાજિત 700 કિલો ડ્રગ્સ સાથે 8 જેટલા ઈરાની શખ્સોને ઝડપી પાડ્યા। પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી એનસીબીને ટીમને મળી હતી। બાતમીના આધારે દિલ્હી એનસીબી ટીમે નેવીનો સંપર્ક કરી એક ઓપરેશન મોડી રાત્રે હાથ ધર્યું હતું, જેમાં મધદરિયે એક બોટનો આંતરવામાં આવી હતી। આ ઓપરેશનમાં ગુજરાત એટીએસની ટીમ, ગુજરાત એનસીબીના કેટલાક અધિકારી પણ જોડાયા હોવાનું જાણવા મળે છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 9 મહિનામાં પોરબંદરના દરિયામાંથી 350 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। મધદરિયે એક બોટમાંથી કરોડોના કિંમતનું સેંકડો કિલો ડ્રગ્સ સેન્ટ્રલ એજન્સી દ્વારા પકડી પાડવામાં આવી છે। તેમાં પણ ખાસ કરી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દિલ્હીની ટીમને કેટલાક મહત્વપૂર્ણ ઇનપુટ મળ્યા હતા, જેમાં ગુજરાતના દરિયામાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ સાથે એક બોટ આવવાની માહિતી મળી હતી, જેના આધારે તેને આંતરવા માટે એનસીબી દિલ્હીની ટીમે નેવીની મદદ લીધી હતી। ગુજરાતના સમુદ્રમાં ડ્રગ્સનો મોટો જથ્થો આવી રહ્યોની બાતમીના આધારે નવીન એસીબી અને એટીએસ દ્વારા ગત રાત્રિના ખાસ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, જેમાં 8 જેટલા ઈરાની શખ્સો નશીલા પદાર્થ સાથે સુરક્ષા અને એજન્સીના સંકંજામાં આવી ગયા હતા અને તેમને પોરબંદરના ઓલ વેગર પાર્ટ ખાતે લેવામાં આવ્યા હતા। ત્યાંથી કડક સુરક્ષા બંદોબસ્ત સાથે એસઓજીની ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા હતા। ટોપ બેન્ડ દરિયામાં એટીએસ, એનસીબી અને નેવીનું ઓપરેશન પાર પાડી 700 કિલો ડ્રગ્સ ઝડપ્યું, 8 જેટલા ઈરાની શખ્સોને ઝડપી પાડ્યા। એનસીબીના ઓપરેશનથી ડ્રગ્સ માફિયામાં ફફડાટ। બ્યુરો રિપોર્ટ લલિત સિંગડિયા, દેવભૂમિ, દ્વારકા।